રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકેલી રાઇડો અંગે વિવાદિત બોર્ડ લગાવ્યું છે। દુર્ઘટના સર્જાય તો મનપાની કોઈ જવાબદારી નહીં તેવું બોર્ડ લગાવ્યું। મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આ ગ્રાઉન્ડ પણ મહાનગરપાલિકા સંચાલિત છે। મંજૂરી વગર મોટી સંખ્યામાં ગ્રાઉન્ડમાં રાઇડો પણ મૂકવામાં આવી છે। ગ્રાઉન્ડમાં દબાણ છતાં પણ દબાણ દૂર કરવાની જગ્યાએ માત્ર નોટિસ બોર્ડ મારી દીધું છે। પોતાની જવાબદારીમાંથી છટકવાનું કોઈ આ મહાનગરપાલિકા પાસેથી શીખે। મોટી સંખ્યામાં રાઇડ છે, હજારો બાળકો રાઇડમાં બેસતા હોય છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદાર કોણ હશે? રાજકોટમાં આટલી ઘટનાઓ બને છે ત્યારબાદ પણ મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ બુદ્ધિનો દેવાળું ફૂંક્યું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના સંચાલિત જે રેસકોર્સ મેદાન છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે અહીંયા આ ગ્રાઉન્ડની અંદર જે પણ રાઇડ અને ચક્કડી છે તેની મંજૂરી મહાનગરપાલિકાએ આપેલી નથી। એટલે કે જો કોઈ રાઇડ્સમાં બેસશે તો તે પોતાના જીવના જોખમે, પોતાના બાળકોને જીવના જોખમે મૂકીને બેસાડશે એ પ્રકારની વાત છે। હવે સવાલ એ છે કે મહાનગરપાલિકા સંચાલિત આ ગ્રાઉન્ડ છે એટલે કે મહાનગરપાલિકાની મંજૂરી વગર અહીંયા કોઈ પણ વસ્તુ કરવી, કાર્યક્રમ કરવા શક્ય નથી। તો આટલી મોટી સંખ્યામાં રાઇડો કોના કબજાથી થઈ છે એ સૌથી મોટો સવાલ છે। શું મહાનગરપાલિકાને ખબર નથી કે મહાનગરપાલિકાના જ આ વિસ્તારની અંદર, આ પ્લોટની અંદર કે જે રેસકોર્સની અંદર આવેલો છે ત્યાં આ પ્રકારના કબજાઓ થયેલા છે? બીજી એક મોટી વાત એ છે કે અહીંયા લાઇટની મંજૂરી કોણે આપી? જો મહાનગરપાલિકાએ રાઇડની મંજૂરી નથી આપી તો પીજીવીસીએલે કયા ધોરણો આધારિત આ જે મીટરો છે તેની મંજૂરી આપી તે પણ સૌથી મોટો સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકા છે તે આ પ્રકારની નોટિસો ચિપકાવી અને એવું કહેવા માંગે છે કે તમે રાઇડ્સમાં જાઓ તો તમારા જીવના જોખમે જાઓ, તમારી સાથે કોઈ જાનહાનિ થાય, કોઈ દુર્ઘટના થાય તો એની જવાબદારી જે લોકો અહીંયા આવે છે તેની છે। એક તરફ નાના નાના બાળકો અહીંયા આવતા હોય છે, નાના નાના બાળકો રાઇડ્સની અંદર બેસતા હોય છે ને એવામાં મહાનગરપાલિકાનું આ પ્રકારનું બુદ્ધિનું દેવાળું ફૂંકવું એ ખૂબ જ મોટી વાત છે। કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે રાઇડો અહીંયા મૂકવામાં આવી છે, બાળકો હજારોની સંખ્યામાં અહીંયા રોજ સાંજના સમયે વિશેષ આવતા હોય છે ને એવા સમયે મહાનગરપાલિકા જો આ પ્રકારનું બોર્ડ લગાવી દે તો મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે તમે રાઇડની મંજૂરી નથી આપી તો શું અહીંયા કબજો કરી લેવામાં આવ્યો છે? મહાનગરપાલિકાનું જે ગ્રાઉન્ડ છે તેની ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે? જો મહાનગરપાલિકા દ્વારા મંજૂરી નથી આપવામાં આવી તો આ વીજળીનું જે મીટર છે તે કોની મંજૂરીથી અહીંયા લગાડવામાં આવ્યું છે? આ પ્રકારના અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે મહાનગરપાલિકાની કામગીરી સામે। કેમ કે ગુજરાતની અંદર દુર્ઘટનાનો સિલસિલો યથાવત છે। વધુ એક દુર્ઘટના થાય તો તેનાથી પીછો છોડાવવા માટે મહાનગરપાલિકાએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય એવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। એટલે અહીં તો રીતસરના તંત્રે હાથ અદ્ધર કરી લીધા છે। જો કે ન્યૂઝરૂમથી આજ મુદ્દે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ગ્રાઉન્ડ મહાનગરપાલિકાનું, એમાં દબાણ અને ત્યારબાદ મનપા એવું લખે છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો અમારી કોઈ જવાબદારી નહીં। આ રાજકોટ મહાનગરપાલિકાના એક વિવાદો ને એક છબરડાઓ તમે જોઈ શકો કે છટકવાના હોય છે। ટીઆરપી ગેમ ઝોન પછી જે રાઇડ્સને કારણે મેળો થઈ શકતો નથી, સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો, અને માત્ર ટીઆરપી ગેમ ઝોનમાં મહાનગરપાલિકાના શાસકોએ જે મિલીભગતથી જે 27 લોકોના જીવ હોમાયા એ પછી એસઓપીની ગાઈડલાઈન આવી અને એસઓપીની ગાઈડલાઈનને કારણે હજી સુધી મંજૂરી ન પડી, ગાંધીનગર સુધી આ આખી વાત પહોંચી છે। એવા સંજોગોમાં રાજકોટના જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે રાઇડ્સ ચાલે છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં વીજ કનેક્શન પણ છે, પણ આવું બોર્ડ મૂકવામાં આવ્યું છે કે કંઈ થાય તો અમારી જવાબદારી નહીં। એટલે આ કઈ રીતની નીતિ છે? જે કોર્પોરેશન પાસે બાઉન્સરના ખર્ચ કરવાના પૈસા છે, સિક્યુરિટીના પૈસા છે, લાખો રૂપિયા ખર્ચો કરે છે, અને તેમ છતાં આ બોર્ડ મૂકીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોનો જેને કે એક કોઈ જીવ, માનવ મૂલ્યની કોઈ કિંમત ન હોય એવું પ્રદર્શન, બુદ્ધિનું પ્રદર્શન રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ કર્યું છે। માનીએ કે પદાધિકારીઓએ તો કર્યું, આ અધિકારીઓએ કર્યું હોય તો પદાધિકારીઓ લોકોના મતથી ચૂંટાયા છે, પછી એ મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, એમણે પણ આ બોર્ડનું લખાણ વાંચી અને એકવાર પોતે અભ્યાસ કરવો જોઈએ અને પછી આ બોર્ડ લાગવું જોઈએ। ત્યારે તમે જોઈ શકો છો કે બુદ્ધિનું દેવાળું નહીં, જવાબદારીમાંથી છટકવું, માનવ મૂલ્યનું કાંઈ પણ થાય
તો અમે જવાબદાર નહીં. આ એ છટકવાની નીતિ રાજકોટ મહાનગરપાલિકામાં છે. અને માનસી, આજ યોગાનું યોગ મનપાના તમામ પદાધિકારીઓને સીએમ નું તેડું છે. 4 વાગે બેઠક છે. હું તો કહું કે બેઠકમાં પણ આ ઉલ્લેખ થવો જોઈએ કે તમે આ બોર્ડ કેને પૂછીને માર્યું. તમારી જમીનમાં રાઈટ લઈ ગયા, વીજ કનેક્શન અપાયા, તો તમે હવે પ્રજાને એમ કહો છો કે તમારા જોખમે અહીંયા બેસો અથવા આ રાઇટ્સમાં બેસો. આ તમામ વસ્તુ અત્યારે એક ચર્ચાના સ્થળે તો છે, પણ મનપાનું તંત્ર છે એ જે રાજકોટ મહાનગરપાલિકાનું એક પછી એક બુદ્ધિનું પ્રદર્શન અહીં જોવા મળી રહ્યું છે. જી ધર્મેશ, બિલકુલ. પરંતુ આ તો રીતસરની છટકવારી જ થઈને કે કારણ કે જો કોઈ પણ દુર્ઘટના સર્જાશે, ગ્રાઉન્ડ પણ મનપાનું છે, દબાણ કરવામાં આવ્યું છે, જો મનપાને ખબર છે તો પછી દબાણ હટાવવામાં કેમ નથી આવતું? વીજ કનેક્શન શા માટે આપવામાં આવે છે? એટલે માનસી, મેં એ જ કીધું કે એ લોકો પાસે બાઉન્સરનો ખર્ચો છે. હવે તો બાઉન્સર પણ લેવા માંડ્યા મોટા ઇવેન્ટને કારણે અથવા બેઠકોને કારણે, વિપક્ષથી બીતા હોય કે અરજદારોથી બીતા હોય. એ પછી સિક્યુરિટી નો ખર્ચો પણ છે. આ તમામ ખર્ચાઓ હોવા છતાં અહીં સિક્યુરિટી બધી જ રાખી છે. તો એને શું આ રાઇટ્સને વગર પરમિશન અંદર આવવા દીધી છે? અને આવી આ બોર્ડ મૂકવાથી જેને કહી શકાય જિલ્લા કલેક્ટરે જ પહેલા તપાસ કરવી જોઈએ કે આ બોર્ડની પાછળનો હેતુ શું છે. અને જવાબદારીમાંથી છટકી નહીં શકો. ગંભીરા બ્રિજમાં તાજેતરનો જ દાખલો છે. તમામ અધિકારીઓ પાસે રજૂઆત હતી અને કર્યું છતાં જેને કહી શકાય કે માનવ મૂલ્યનું જે કિંમત છે એમાં અધિકારીઓની સીધી જ મિલીભગત દેખાણી અને કાર્યવાહી થઈ છે. એટલે આ રાજકોટ મનપામાં પણ આ બોર્ડની તો તપાસ થવી જોઈએ, પણ આ જમીનમાં બધા એમનેમ ઘૂસ્યા છે કે પછી ખિસ્સાના વહીવટ છે, આ પણ એક મહત્વનું છે. પણ મહત્વની વાત એ છે કે આ રીતે છટકબારી કરતા લોકોનો જીવ તમારા ખર્ચે ને જોખમે અહીં આવું એક સ્પષ્ટ વાત થાય છે. એ મારા બોર્ડ ઉપરથી એવું ધ્યાનમાં આવે છે. જી માનસી. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે અહીં તો તંત્રની બેદરકારી નહીં, પરંતુ આ તો જાણી જોઈને કરેલું એવું કાર્ય છે.